આજે તો અચાનક આવી ગયા આશાપુરામાં દર્શન કરવા માટે. તો જય શ્રી કૃષ્ણ અને જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગની અંદર. હું છું રબારી પાયલને. આપણે જવાનું છે આજ આશાપુરા, નારાયણ સરોવર અને હાજીપીર. તો સૌથી પહેલા માતાજીના દર્શન કરી લીધા. તો ફાઇનલી અમે રેડી થઈને નીકળી ગયા છીએ. તો બેસી ગયા અમારી બોલેરોમાં, એટલે ઠાઠાવાળી ગાડીમાં. બાકી આપણા હાથમાં આવી ગયા ચશ્મા, પહેરી લીધા સરસ મજાના ચશ્મા. અને પછી લાગી હતી અમને ભૂખ, તો વચમાંથી લઈ લીધો મેં થોડો ઘણો નાસ્તો, કેમ કે અમે નીકળ્યા હતા વહેલા. અને હવે પહોંચી ગયા છીએ અમે મોટા યક્ષ. તો સૌથી પહેલાં આવી ગયા અમે આશાપુરા. તો હવે અમે જઈશું આશાપુરામાંના દર્શન કરવા માટે. જ્યારે મારા 47 ફોલોઅર્સ હતા ત્યારે હું અહીંયા માતાજીના દર્શન કરવા માટે આવી હતી હાલીને. એ બધા બ્લોગ મારા વાયરલ થયા હતા. અને આજ ફાઇનલી મારી 1000ની ફેમિલી કમ્પ્લીટ થઈ ગઈ છે અને હું આવી છું માતાજીના દર્શન કરવા માટે. તો અમે પહોંચી આવ્યા છીએ માર્કેટમાં. તો અહીં પી લીધો અમે શેરડી રસ. પછી આવી ગયા માતાજીના જૂના સ્થાને, એ પણ ડુંગર ઉપર. તો ફાઇનલી આશાપુરા માતાજીના 2 જગ્યાએ દર્શન થઈ ગયા છે અને ઉમાંથી આવી ગયા અમે ડાયરેક્ટલી નારાયણ સરોવર. અને આ છે નારાયણ સરોવરનું અન્નક્ષેત્ર. ત્યાંથી આવી ગયા પછી અમે કરી લીધી ત્યાં સરસ મજાની પરિક્રમા. આપણે તો પહેલી વાર આવ્યા હતા. તો પરિક્રમા પૂરી કરીને અમે જોયો મોટો સરોવર. ત્યાંથી અમે આવી ગયા કોટેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. આ છે અમારું ચિંતન, જે સૌરવ જોશીનો મોટો ફેન છે વ્લોગ. તો ફાઇનલી અમે નીકળી ગયા છીએ ઘર તરફ. પછી મળીએ નવા વ્લોગની સાથે.